નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત નર્મદા ડેમની કે જેના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાંથી પાણીની સતત આવક વધી રહી છે। નર્મદા ડેમ હાલ 131 મીટર પર પહોંચી ચૂક્યો છે। હવે માત્ર ડેમ સંપૂર્ણ ભરાવાથી 7 મીટર દૂર છે। વર્ષ 2017 થી 2025 સુધીમાં 6 વાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં ધરખમ વધારો નોંધી શકાયો છે। આ સિઝનમાં પહેલીવાર 130.58 મીટરે જળસ્તર પહોંચી ચૂક્યું છે, એટલે કે નર્મદા ડેમ 74.58% જેટલો ભરાયો છે। નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। ડેમમાં હાલ 4,01,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને વોર્નિંગ સ્ટેજ પર હાલ ડેમનું જળસ્તર પહોંચી ચૂક્યું છે। તો સતત ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીના આવરાને કારણે હાલ તો જળસ્તર સતત વધી રહ્યું છે અને તેની મહત્તમ સપાટીથી માત્ર 7 મીટર જેટલું જ હવે અંતર રહ્યું છે, પણ તેના એલર્ટ મોડ ઉપર નર્મદા ડેમ છે। અને નર્મદાથી વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, આખરે કેટલો પાણીનો આવરો છે અને હજી પણ શું આ જળસ્તર વધી શકે છે અને તેને લઈને સતર્કતાના ભાગરૂપે શું પગલાં લેવાઈ રહ્યા છે? વિશાલ જી ચોક્કસ, નર્મદા ડેમનું જળસ્તર અત્યારે વધી રહ્યું છે અને ઉપરવાસમાંથી હાલની જો વાત કરીએ તો 3 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી અત્યારે નર્મદા ડેમમાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ આજે 5 દરવાજા ખોલી અને 50,000 ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે અને જે નદી કાંઠાના જે વિસ્તારો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। જો વાત કરીએ તો 2017માં જ્યારે નર્મદા ડેમનું લોકાર્પણ થયું ને ત્યારબાદ આ 6ઠ્ઠી વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આભાર વિશાલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। 5 જેટલા દરવાજા ખોલાયા અને તેને કારણે 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જોકે હજુ પણ જળસ્તર વધે તેવી પૂરી શક્યતા છે, કારણ કે સતત પાણીનો આવરો નર્મદા ડેમ તરફ આવી રહ્યો છે અને હાલ 74% કરતાં પણ વધુ જળસ્તર સાથે આ નર્મદા ડેમમાં સપાટી વધી રહી છે અને હજુ પણ આ જળ સપાટી વચ્ચે કુલ 138 મીટરની સપાટીથી માત્ર 7 મીટર જેટલી જ સપાટી હવે દૂર રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર જ્યાં નર્મદાના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે અને આ વખતે પણ એલર્ટ મોડ પર પહોંચી શકે તેટલો નર્મદા ડેમ 131 મીટર સુધી ભરાઈ ચૂક્યો છે, એટલે કે કુલ ડેમની 74.58% જે જળ રાશિ છે તે નર્મદા ડેમમાં હાલ જોવા મળી રહી છે, જે એક વોર્નિંગ સ્ટેજ છે અને તેને લઈને નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે।